गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે પ્રશ્ન નંબર 11 ના 8 દાખલા જોયા હતા। આજે દાખલા નંબર 9 થી છે એ શરૂઆત કરવાની છે, ત્યાર પછી પ્રશ્ન નંબર 12 ઉપર જશું। બરાબર, પ્રશ્ન નંબર 9 પણ 9મો પ્રશ્ન કરાવતા પહેલા એની પહેલાનો એની પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 10 નહીં પણ 11મો છે શરૂ કરીએ તો વધારે આઈડિયા આવશે કે શું કરવાનું છે। ઓકે, ચલો પ્રશ્ન નંબર 11 નો 11મો દાખલો છે કરાવું છું। બરાબર, ક્વેશ્ચન નંબર 11 અને એમાં પણ 11મો દાખલો। ઓકે, દાખલાની રકમ કઈ કેવી છે કે a પ્લસ b, જો a પ્લસ b બરાબર 5, જો a પ્લસ b બરાબર 5 અને ab બરાબર 15, ab બરાબર 15 અને ab બરાબર 15 અને પાછું લખ્યું છે આગળ કે ભાઈ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 35 હોય તો a નો ઘન વત્તા b નો ઘન a ક્યુબ પ્લસ b ક્યુબ છે એ ગોતવાનો છે। બરાબર, જો a પ્લસ b બરાબર 8 છે ને 8 15 34 છે, એ 5 નહીં પણ 8 15 અને 34 છે, તો a પ્લસ b બરાબર 8, a ગુણ્યા b બરાબર 15, a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર 34, તો a નો ઘન વત્તા b નો ઘન ગોતવાનો છે। તો બધાને પ્રશ્ન એવો થાય કે ભાઈ આ કેવા પ્રકારનો દાખલો છે? તો આની પહેલાના જે લેક્ચરમાં આપણે દાખલો ભણ્યા a નો ઘન વત્તા b ના ઘનનું સૂત્ર આપણને ખબર છે। જુઓ, a નો ઘન વત્તા b નો ઘન હોય તો આપણે દાખલો કઈ રીતે ગણતા હતા કે તો પેલા બંને પદનું છે ઘનમૂળ કાઢતા હતા। બરાબર, અને એ બંનેને જે નિશાની છે નિશાની સાથે જોડી દેતા હતા। પછી બીજો કાઉન્સ શું બનતો હતો તો કે a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર, બરાબર છે કે નહીં? તો આવા પ્રકારનું કંઈક સૂત્ર છે। હવે આ સૂત્ર છે એ હું અહીંયા લખું છું આપણા દાખલાની અંદર। જોજો આપણી પાસે કઈ કઈ માહિતી છે અને આપણે કઈની જરૂર છે। ચાલો, પેલા છે a નો ઘન વત્તા b નો ઘન, સૂત્ર શું થાય તો કે a પ્લસ b બીજા કાઉન્સની અંદર a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર, આ સૂત્ર હવે બધાને આવડવું જોઈએ। તો જુઓ, આપણી પાસે a પ્લસ b ની કિંમત છે રકમની અંદર a પ્લસ b શું છે એ આપણને ખબર છે। ઓકે, હવે અહીંયા a ગુણ્યા b પણ ખબર છે 15, a ગુણ્યા b એટલે 15। ઓકે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર પણ ખબર છે કેટલો છે 34। આ કાઉન્સને હું થોડો કાડોવળો લખું છું। જોજો, a પ્લસ b, આને હું આવું લખું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ ab। આમાં કોઈને વાંધો છે ખરી? આમાં કોઈને વાંધો છે? મેં આ પદને પહેલા લખી નાખ્યું ને આ પદને પછી જવા દીધું, એટલે કે મેં પદની ગોઠવણી કરી। આપણે આ જ ચેપ્ટરની અંદર અગાઉ પદની ગોઠવણી કરતા એવા દાખલા પણ આપણે ભણેલા છીએ। તો અહીંયા મેં ગોઠવણી કરી। શું કામ ગોઠવણી કરી? કારણ કે મને થોડીક સરળતા પડે, મને જડી જાય વસ્તુ। જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 34, તો હું જો અહીંયા ડાયરેક્ટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખેલું છે ને હું 34 લખી શકું એટલા માટે। ઓલું આઘું છે ને તો ઘણા વિદ્યાર્થીઓ પછી એવું કરે, શું કરે ખબર? અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખ્યું હોય તો અહીંયા તગડો લખે ને અહીંયા ચોગડો લખે કે 34 થઈ ગયા ને, એવું ન ચાલે હો ભાઈ। બરાબર, તો બેયને બાજુમાં લઈ લઈએ, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર 34 થાય। ઓકે, હવે આ સૂત્રની અંદર ખાલી કિંમત લખવાથી આપણને જવાબ મળી જાય। જોઈએ, ચલો, a પ્લસ b એટલે કેટલા તો કે 5। હવે મને ખબર પડી ગઈ છે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કેટલા થાય તો કે 34। જો અહીંયા આપણને રકમની અંદર જ આપી દીધું છો ભાઈ, તો કે 34 અને આ a ગુણ્યા b એટલે કેટલા તો કે 15, કેટલા થાય 15। આ માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે એમને એમ રહેશે -15। ખબર પડી ગઈ ભાઈ? સમજાઈ ગયું બધાયને? ઓકે, 34 માંથી છે એ 15 બાદ કરીએ તો આ કેટલા વધશે તો કે 19 વધશે। કેટલા વધશે તો કે 19। તો અહીંયા 19 લખી નાખીએ ને, 19 પંચા 95, કેટલો થાય તો કે 95। એનો મતલબ થાય કે આપણા a નો ઘન વત્તા b ના ઘનનો જવાબ કેટલો આવે તો કે 95 આવે ભાઈ। કેટલો આવે? 95 જવાબ આવે। ઓકે, તો અહીંયા આપણો જવાબ છે। હજી એક આવો દાખલો કરાવું, પછી છે થોડોક નવો દાખલો જોઈએ।
ચલો હજી એક દાખલો આવો આ જ પ્રકારનો પણ માઇનસ વાળો છે, એટલે કે અહીંયા આપણને a પ્લસ બી ની કિંમત આપી છે ને એની જગ્યાએ a માઇનસ બી ની કિંમત આપી હશે, બાકી કોઈ ફેર છે નહીં. ચાલો સમજીએ દાખલો. દાખલા નંબર 13, પ્રશ્ન એવો છે 12 a માઇનસ બી બરાબર 2, a માઇનસ બી બરાબર 2, a માઇનસ બી બરાબર 2. ઓકે, હજી કિંમત આપી છે કે a ગુણ્યા બી બરાબર 24, a ગુણ્યા બી બરાબર 24 અને a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર 52 હોય તો a નો ઘન ઓછા b નો ઘન છે એ કેટલો થાય એવું કહેવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર અહીંયા પણ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ન આવે? ના ભાઈ, ન્યા એવું આવે નહીં, કારણ કે આપણે જોઈએ છીએ આ જ સૂત્રની અંદર જોઈ લઈએ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ હોય. જોઈ લો, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ હોય, તો માઇનસ વાળું સૂત્ર હોય તો પણ એવું જ હોય ભાઈ, એમાં પણ છેલ્લે તો હંમેશા પ્લસ જ આવે, બરાબર. તો અહીંયા છે એ આપણે જોઈએ, સૂત્ર લખીએ સૌથી પહેલા કે a નો ઘન માઇનસ બી ના ઘન છે એ શોધવાનો છે. તો સૂત્ર શું થાય? તો કે a માઇનસ બી બીજા કૌંસમાં a સ્ક્વેર માઇનસ છે તો ઊંધું ચાલવાનું, એની કરતાં માઇનસ છે તો અહીંયા પ્લસ લખવાના, પ્લસ a બી પ્લસ બી સ્ક્વેર. આવું થઈ જશે ભાઈ, આ સૂત્ર છે. પણ આ સૂત્રને થોડુંક છે મોડિફાઈ કરીએ આપણે, છે બદલાવીએ, એટલે કે પદની ગોઠવણી કરીએ તો અહીંયા હું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી આવું લખું છું. ખાલી મેં પદને જગ્યા છે એનું સ્થાન છે એ બદલાયું છે, બાકી મેં કાંઈ ફેરફાર કર્યો નથી. ઓકે, ચલો હવે આપણી પાસે શું માહિતી છે એ જોઈ લઈએ. જો બધી માહિતી હોય તો ખાલી કિંમત મૂકવાની જ થાય, જો કાંઈ માહિતી ન હોય આપણી પાસે તો એ આપણે ગોતવી પડે, જે આની પહેલાનો દાખલો એટલે કે દાખલા નંબર 9 છે એવું જોવાનું છે. ચાલો હવે જોઈએ, a માઇનસ બી મને ખબર છે, a માઇનસ બી એટલે કેટલા થાય? તો કે 2. એવું ક્યાંથી ખબર પડી? રકમમાં આપેલું છે ભાઈ. a માઇનસ બી બરાબર શું લખ્યું છે? તો કે 2. તો હું a માઇનસ બી ની જગ્યાએ 2 લખી શકું. પછી છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કેટલા થાય? તો કે 52. તો અહીંયા લખી નાખો 52. ખબર પડી ગઈ ભાઈ કે નહીં? ત્યાર પછી આપ્યું છે a ગુણ્યા બી, a ગુણ્યા બી એટલે પ્લસ a ગુણ્યા બી એટલે કે 24. તો અહીંયા લખી નાખો 24. ખબર પડી ગઈ ભાઈ? કિંમત મૂક્યા સિવાય કાંઈ દાખલાની અંદર કર્યું નથી. ફરી એકવાર કહી દઉં, શું ગોતવાનું હતું? a નો ઘન ઓછા b નો ઘન ગોતવાનો હતો. ઓકે, a નો ઘન અને b નો ઘન ગોતવો હોય તો પહેલા એનું સૂત્ર આવડવું જોઈએ. જો સૂત્ર આવડે ને તો આગળ તમે દાખલો ગણી શકો. સૂત્ર આવું થાય, a માઇનસ 2 બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ a બી પ્લસ બી સ્ક્વેર. ઓકે, આ બધી માહિતીને છે એ આપણી પાસે રકમમાં ઓલરેડી હાજર જ છે, એટલે આપણે કાંઈ ગોતવા જવાની નથી, બરાબર. ખાલી એકવાર નજર કરો રકમની અંદર, a માઇનસ બી એટલે 2, તો જો અહીંયા a માઇનસ બી લખ્યું તો અહીંયા મેં 2 લખી નાખ્યા. ઓકે, મેં આ સૂત્રમાં પદની ગોઠવણી કરી એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાજુ બાજુમાં આવી ગયા. કેમ? કારણ કે મારી આગળ અહીંયા બાજુ બાજુની કિંમત છે એટલે. ઓકે, તો અહીંયા છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 52, તો મેં 52 લખી નાખ્યા. a ગુણ્યા બી, એ બી ની કિંમત મારી પાસે છે 24, તો અહીંયા મેં 24 લખી નાખ્યા, બરાબર. ઓકે, હવે જોઈએ, આ 2 છે એની કાંઈ હળી કરવાની નથી, બરાબર. ચલો, અહીંયા 2 ને 4 6 થઈ જાય અને 5 ને 2 7 એટલે કે 76 થઈ જાય, બરાબર કે નહીં? તો 76 ગુણ્યા 2 એટલે કે 152 થાય. કેટલા થાય? 152. ચાલો, તો અહીંયા આની કિંમત મળી ગઈ, એનો ઘન માઇનસ બી નો ઘન એટલે શું કિંમત મળશે? 152. આપણો જવાબ છે. તો આવા પ્રકારના દાખલા હોય, બધી કિંમત આપી દીધી હોય તો છે એ ખાલી સૂત્રની અંદર કિંમત લખવાની હોય તો તમને આવડવા જોઈએ, બરાબર છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી છે એ આપણે એની પછીનો દાખલો જોઈએ. આમ તો પહેલાનો કહેવાય, પછીનો ન કહેવાય, કારણ કે 9મો ગણવાનો છે, બરાબર કે નહીં? ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ. તો એના જેવો જ દાખલો છે દાખલા નંબર 13, પણ એ 13મો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, હું નહીં કરાવું, બરાબર. સેમ ટુ સેમ છે, કોઈ એટલે કોઈ ચેન્જીસ નહીં. તો આ દાખલો ભૂસી નાખું છું. દાખલા નંબર 9 ઉપર જઈએ.
ચાલો દાખલા નંબર 9 માં શું છે જુઓ, એકવાર પ્રશ્ન જુઓ એટલે ખ્યાલ આવે કે શું કરવાનું છે. ચલો પ્રશ્ન એવો છે કે જો a પ્લસ બી બરાબર 6, એ બી બરાબર 8, તો એનો ઘન વત્તા બી નો ઘન શોધો. ચલો પ્રશ્ન નંબર 9, જો a પ્લસ બી બરાબર 6, a ગુણ્યા બી બરાબર 8 હોય તો a નો ઘન પ્લસ બી નો ઘન બરાબર કેટલો થાય? આની કિંમત શોધવાની છે. આની પહેલાના દાખલામાં હજી એક કિંમત આપણને આપી હતી જે આમાંથી ઓછી થઈ ગઈ છે. કઈ? તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કિંમત છે આપણને આપી દેતા હતા. અગાઉ જે હમણાં દાખલો ભણ્યા આપણે 11મો અને 12મો, બરાબર, એમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કિંમત આપી દીધેલી હતી, જ્યારે આમાં આપેલી નથી. એનો મતલબ થાય કે આપણે એ ગોતવી પડશે. કાંઈ દર વખતે તૈયાર આપી તો ન દે, બરાબર કે નહીં? તો જો સૂત્ર કંઈક આવું છે, a નો ઘન વત્તા બી નો ઘન. સૂત્ર શું થાય? તો કે a પ્લસ બી, અહીંયા થઈ જાય a નો વર્ગ માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર, એટલે કે બી નો વર્ગ. હું આ સૂત્રને થોડુંક એવું ચેન્જ કરું તો આવું થઈ જાય a પ્લસ બી, અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી. હવે અહીંયાથી આપણે પહેલાં ચેક કરી લઈએ કે આપણી પાસે કઈ કઈ કિંમત અવેલેબલ છે, એટલે કે આપણી પાસે હાજરમાં છે. તો જો a પ્લસ બીની જગ્યાએ હું 6 લખી શકીશ, તો કે હા સર એ લખી શકાય. ઓકે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ નથી, બરાબર, એટલે ત્યાં હું લખી શકીશ નહીં. ઓકે, a ગુણ્યા બી એ 8 લખેલા છે તો ત્યાં લખી શકીશ. એનો મતલબ થાય કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હાજરમાં નથી, પ્રશ્નની અંદર આપેલું નથી. તો સૌથી પહેલાં તો આપણે જો દાખલો ગણવો હોય તો એ કિંમત મેળવવી પડે, તો હું એનો ઘન વત્તા બીનો ઘનની કિંમત મેળવી શકીશ. સમજાય છે કે નહીં? બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કામ કરવાનું? એનો વર્ગ વત્તા બીના વર્ગની કિંમત મેળવવાની. તો કે સર એ કઈ રીતે મળે? ભાઈ બહુ સિમ્પલ છે, અઘરું બિલકુલ નથી. ચલો, તો સૌથી પહેલાં જો આ પહેલાં ન લખવાનું હોય, ખરેખર આ પહેલાં લખવાનું હોય નહીં, એ પછી લખવાનું હોય, પણ આ તો સમજાવવા માટે મેં લખ્યું છે કે આપણી પાસે કઈ કિંમત હાજરમાં છે અને કઈ કિંમત હાજરમાં નથી, આ ગોતવી પડે. આ શું થાય? આ કિંમત આપણે ગોતવી પડે ભાઈ, બરાબર. તો એ ગોતીએ. ચાલો શું કરશું? તો હવે આપણી પાસે એક રસ્તો છે એ કિંમત ગોતવાનો. એ રસ્તો કયો છે કહું? ચલો સૌથી પહેલા તો આપણે a પ્લસ બી ની કિંમત છે આપણી પાસે, છે કે નહીં? a પ્લસ બી ની કિંમત છે. તો કે હા સર એક કામ કરો ને, એની ઉપર વર્ગ લગાડી દો, બીની ઉપર વર્ગ લગાડી દો, એટલે કિંમત મળી જાય. થઈ જાય ને? a પ્લસ બી આપેલું છે ને આપણે જોતું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, ઘટે છે શું? ખાલી વર્ગ, તો એ મૂકી દો. એવું ચાલે નહીં હો ભાઈ, એવું ન થાય કાંઈ. એની માટેની પ્રોસેસ છે ભાઈ. શું કરવું પડે એની માટે? મારે તો કે મારે જો a પ્લસ બી છે એને વર્ગ આપવો હોય તો મારે આખા કાઉન્સને વર્ગ આપવો પડે. સેપરેટ હું a અને b ને આપી દઉં એવું ચાલે નહીં. તો ઘણાને એમ થાય એમાં ફેર હું પડ્યો સર કે અહીંયા વત્તા ને વર્ગ ન થાય, એમ જ થયું ને ખાલી, તો કે નહીં? પણ એનાથી ઘણો ફેર પડી જાય ભાઈ. શું થાય? તો કે આને વર્ગ આપવો પડે અને બીજી બાજુ આ જમણી બાજુ, આ ડાબી બાજુ, આ જમણી બાજુ, બંને બાજુને વર્ગ આપવો પડે. શું કરવું પડે? બંને બાજુને વર્ગ આપવો પડે. ખાલી એને આપી દઈને બીને આપી દઈએથી કામ થાય નહીં, બેયને વર્ગ આપવો પડે. ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને વર્ગ આપવો પડે. તો અહીંયા આપણે એક સેન્ટેન્સ એવું લખવું પડે કે a પ્લસ બી બરાબર 6 ને બંને બાજુ વર્ગ લેતા. શું લખવું પડે? બંને બાજુ વર્ગ લેતા. ઓકે, ચાલો હવે આગળ સમજીએ. તો કે આ તો સૂત્ર નથી, a પ્લસ બી હોલ સ્ક્વેર તો સૂત્ર નથી ભાઈ. આગળ આપણે ભણી ગયેલા એવું સૂત્ર નથી, છે કે નહીં? ઓકે, તો એનું સૂત્ર શું થાય? તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36. એ તો આવડે ને ભાઈ બધાને. 6 નો વર્ગ શું થાય? તો કે 36. ઓકે, ચાલો હવે આગળ સમજીએ.
આને હું થોડુંક મોડિફાઈ કરીને લખું, ચાલો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab બરાબર 36. કેમ મેં એમ લખ્યું? કારણ કે જો આ a સ્ક્વેર ને બી સ્ક્વેર ભેગા થઈ ગયા, જો મારે એની જ કિંમત ગોતવાની છે, તો એને હું એક ઓર રાખીશ. ચલો, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ આ બે તો એમને એમ રહેશે. મારી પાસે a અને b ની કિંમત નથી ભાઈ, છે કે નથી? તો કે હા સર, a અને b ની કિંમત તો આપણને પ્રશ્નની અંદર જ આપી દીધી છે. કેટલી? તો કે 8. જો આપી દીધી છે કે નહીં? તો a ગુણ્યા b એટલે કે a b લખ્યું હોય ને હું 8 ન લખી શકું? તો કે લખી જ શકાય ને, કોણ ના પાડે? તો અહીંયા a b ની જગ્યાએ 8 લખી નાખ્યા, અહીંયા 36 કરી દીધા. 36 તો હતા જ તે, કરી નથી દીધા, હતા જ તે. ચાલો, તો અહીંયા 2 × 8 16 થઈ જાય. 16 જો બરાબરની ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય, કારણ કે અત્યારે એ પ્લસ છે. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 36 માઇનસ 16. 36 માઇનસ 16 એટલે કેટલા? તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 20 થઈ જાય. કેટલા થઈ જાય ભાઈ? 20. 36 માંથી જો હું 16 ને બાદ કરું તો 20 મળે. શું મળે? તો કે 20 મળે. તો હવે મને કિંમત મળી ગઈ. હવે જુઓ તો આપણી પાસે હવે 3 વસ્તુ છે જે જોતી છે, એ આપણી પાસે છે. કઈ રીતે? જો મારે આ દાખલાની અંદર એટલે કે આ નીચેના સૂત્રની અંદર a પ્લસ બી ની જરૂર છે, તો કે હા, એ મારી પાસે છે, હું એની અંદર 6 મૂકી શકીશ. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ મેં ગોતી લીધો. હવે મેં ગોતી લીધો એટલે હું એની જગ્યાએ 20 લખી શકીશ, તો અહીંયા 20 લખવાના. અને a ગુણ્યા બી તો મને આપેલો જ છે રકમમાં ઓલરેડી, એટલે કે 8, તો ત્યાં હું એની જગ્યાએ 8 લખી નાખીશ. ખબર પડે છે ભાઈ? સમજાય છે કે નહીં? બરાબર. તો ત્યાં છે 8 લખવાના થશે. હવે આપણે સૂત્રની અંદર કિંમત લખવાની છે. ઓકે, હું આ ભૂસી નાખું છું, ખરેખર અહીંયા ન લખવાનું હોય, તો તમને સમજાવવા માટે લખ્યું હતું. બરાબર. લખવું હોય તો લખાય, કાંઈ વાંધો નહીં, પણ આપણે ફરીવાર જ્યારે દાખલો ગણશું ત્યારે પાછું લખવું તો પડશે જ. એટલા માટે a નો ઘન પ્લસ b નો ઘન, સૂત્ર શું થાય? તો કે a પ્લસ બી અને a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. હવે એને હું સુધારીને લખું છું, તો કે a પ્લસ બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ab. બરાબર. આમાં કોઈને પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. a પ્લસ બી એટલે કેટલા? તો કે 6. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કેટલા? તો કે 20. એ મેં ગોતી લીધા છો, અહીંયા જોઈ લ્યો, 20. અને a b એટલે કેટલા? તો કે 8. ચલો, તો અહીંયા થઈ જાય 6, અહીંયા 20 માંથી 8 જાય તો 12, ને 12 છક થઈ જાય 72. એટલું તો આવડે ને ભાઈ? 12 છક કેટલા થાય? 72. તો આપણો જવાબ હશે a નો ઘન પ્લસ b નો ઘન બરાબર કેટલા થાય? 12 છક 72. એટલે 72 આપણો છે ફાઇનલ જવાબ હશે. બરાબર. ઓલો દાખલો શું કામ કરાયો તો પહેલા? કારણ કે એની અંદર બધી તૈયાર કિંમત આપી દેતા હતા, ખાલી આપણે સૂત્રની અંદર કિંમત જ લખવાની હતી. જ્યારે આમાં છે એ શું ગોતવાનું છે ખબર પડે ને, એટલા માટે છે આ દાખલો પછી ગણાયો. સમજાણું કે નહીં ભાઈ? બરાબર. ચલો, હજી એક આવા પ્રકારનો દાખલો છે, ગણાવું છું. બરાબર. ચલો, ત્યાર પછીનો દાખલો કે જો a પ્લસ બી બરાબર 5, એ બી બરાબર 6, તો એના ઘન વત્તા બી ના ઘનની કિંમત શોધો. ચાલો, બહુ સરળ દાખલો છે, મજા આવે. લખીએ. જો a પ્લસ બી બરાબર 5, a બી બરાબર 6 હોય તો a નો ઘન વત્તા બી નો ઘન બરાબર ખાલી જગ્યા, અથવા તો ક્વેશ્ચનમાં. ચલો સમજીએ. આપણે સૂત્રની અંદર સૂત્ર આવું છે, a નો ઘન વત્તા બી નો ઘન. સૂત્ર કેવું છે ખબર છે બધાને? a પ્લસ બી a સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. બરાબર. થોડુંક મોડિફાઈ કરીને લખીએ તો a પ્લસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી. આપણી પાસે આ સૂત્રમાં આપેલ બધા પદ પૈકી કઈ કઈ સંખ્યાઓ અથવા તો કિંમતો આપેલી છે આપણને ખબર હોવી જોઈએ. આપણે ચેક કરવું પડે. ચલો, a પ્લસ બી, તો કે હા આપેલું છે. કેટલું છે? તો કે 5. ચાલો, 5નું તો a પ્લસ બીનું તો કામ પૂરું. હવે તો કે a નો વર્ગ વત્તા બી નો વર્ગ, તો કે ઈ નથી આપ્યું ભાઈ, ઈ આપેલું
નથી. એ નથી આપ્યું એનો મતલબ એ ગોતવું પડશે. a ગુણ્યા b એટલે કે ab આપેલું છે 6, એની જગ્યાએ 6 લખી શકાશે. એનો મતલબ એવો થાય કે a નો વર્ગ વત્તા b નો વર્ગ આપેલો નથી, તો એ ગોતવો પડશે ભાઈ. આપણે શું કરવું પડશે? એ ગોતવો પડશે. એ ક્યાંથી મળશે? એ મળશે આપણને a વત્તા b ઉપરથી. ક્યાંથી મળશે? a વત્તા b ઉપર. શું કરવાનું હોય? તો કે લખવું પડે કે a પ્લસ b બરાબર 5 ની બંને બાજુએ વર્ગ લેતા એટલે કે જ્યારે પણ તમને a² પ્લસ b² ની કિંમત ન આપેલી હોય ત્યારે તમારે a² પ્લસ b² ની કિંમત ગોતવા માટે a પ્લસ b હોય અથવા તો a માઇનસ b આપેલું હોય તો એની બંને બાજુ એટલે કે જમણી અને ડાબી બંને બાજુ વર્ગ લેવા પડે. કોઈ એકને તમે વર્ગ આપી શકો નહીં. જો a પ્લસ b ને હોલ સ્ક્વેર કરીએ ને 5 ને ન આપીએ તો એને ખોટું લાગી જાય ભાઈ. બરાબર? કાં તો તમે 5 ને વર્ગ આપો ને a વત્તા b ને વર્ગ ન આપો તો એને ખોટું લાગે. એવું નહીં કરવાનું. આપવાનું તો બંનેને આપવાનું, નહીં તો કોઈ નહીં આપવાનું. તો ઘણા તેમ કે કોઈ નથી આપવું તો તારો દાખલો ન થાય ભાઈ. બરાબર? દાખલો ગણવો હોય તો બંનેને કાંઈક ને કાંઈક આપવું પડે. તો કે ઘન આપ્યો હોય તો ઘન ન અપાય ભાઈ. હો, હજી ઘન આપવાને વાર છે, એ આવશે 9માં. તો બંને બાજુ વર્ગ આપીએ. ચાલો અત્યારે વર્ગ આપીએ, ઘન પછી આપશું ક્યારેક. તો a પ્લસ b નો વર્ગ બરાબર 5 નો વર્ગ. ક્લિયર છે ભાઈ? બધાને સમજાઈ ગયું? ઓકે. નેક્સ્ટ અહીંયા શું લખી શકાય? તો કે a² પ્લસ 2ab પ્લસ b² બરાબર 5 નો વર્ગ શું થાય? તો કે 25. તો એની જગ્યાએ 25 લખી નાખું છું. આને થોડુંક મોડિફાઈ કરીને લખું છું. શું? તો કે a² પ્લસ b² પ્લસ 2ab ચાલો ને લખી નાખું એક સ્ટેપ બરાબર 25. થોડુંક મોડિફાઈ કરીને લખ્યું. બરાબર? સુધારીને લખ્યું. તો ab બરાબર મને ખબર છે a ગુણ્યા b એટલે કેટલા થાય? તો કે 6. તો ab ની જગ્યાએ હું 6 લખી શકું. આ બે તો એમને જ છે, સૂત્રના છે. તો કે આ ક્યાં થયું સર? તો કે a પ્લસ b હોલ સ્ક્વેરનું સૂત્ર તો બધાને આવડવું જોઈએ ને હવે. બરાબર? 8મું ધોરણ પૂરું થવાયું. a વત્તા b હોલ સ્ક્વેર છે આપણે શરૂઆતમાં ભણાવી દીધું છે. બરાબર? વર્ષની શરૂઆતમાં. ચાલો તો હું a² પ્લસ b² પ્લસ 2 ગુણ્યા 6 એટલે કે 12 બરાબર 25. તો 2 6 કેટલા થાય? 12 ડાયરેક્ટ ઓલી બાજુ વયા જશે. એ પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જશે. તો a² પ્લસ b² બરાબર 25 માઇનસ 12. 25 માઇનસ 12 એટલે કેટલા થાય? તો કે 13 થાય. તો a² પ્લસ b² બરાબર કેટલા થઈ જાય? તો કે 13. 25 માંથી 12 જાય તો 13 વધે. કેટલા વધે ભાઈ? 13. તો આપણો a² પ્લસ b² આપણને મળી ગયો છે ને હવે મારે એની કિંમત છે ઓલાની અંદર લખવાની છે. ચલો, બહુ એટલે બહુ ઇઝી છે ભાઈ. ચલો a પ્લસ b એટલે ખબર છે કેટલા થાય? તો કે 5. હવે શું? તો કે a² પ્લસ b² એ મેં ગોતી લીધો. કેટલા થાય? તો કે 13. અને a માઇનસ b a ઇન્ટુ b એટલે તો કે 6. તો ab ની જગ્યાએ 6 લખી શકાય. 13 માંથી 6 જાય તો કે 13 માંથી 6 જાય તો 7 વધે. કેટલા વધે? 7 ને 7 પંચા 35 થાય. કેટલા થાય? 35. જો ઘડીઓ આવડતો હોય તો 35 થાય. a નો ઘન વત્તા b નો ઘન બરાબર 35 આપણો જવાબ છે. તો આવા પ્રકારના દાખલા 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં પૂછાઈ શકે? 2 થી 3 માર્કમાં. કદાચ 3 માર્કમાં પૂછાઈ જાય ને કોઈક વાર 2 માર્કમાં પૂછાઈ જાય. 2 માર્કમાં તો નહીં પૂછાય પણ 3 માર્કમાં તો પૂછાય જ તે. જો ખાલી બધી કિંમત આપી દીધી હોય ને તમારે ખાલી કિંમત જ મૂકવાની હોય તો કદાચ 2 માર્કમાં પૂછાય, પણ આવો હશે તો 3 માર્કમાં પૂછાશે. બરાબર? તો આવડવો જોઈએ. પછી પાછું ન પૂછાય તો એમ ન કહેતા અક્ષર આ તો તમે 3 માર્કનો કીધું હતું ને પૂછો 2 માર્કમાં, તો એવું કાંઈ જરૂરી નથી ભાઈ. પૂછી લો. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. ત્યાર પછી આપણે નેક્સ્ટ છે એ દાખલા તરફ આગળ વધી. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ. ઓકે, ત્યાર પછી 12મો પ્રશ્ન છે એ છે a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત સ્વરૂપની બહુપદીના અવયવ.
બહુ મજા આવે એવો પ્રશ્ન છે. જોઈએ કે ભાઈ પ્રશ્ન નંબર 12, a⁴ વત્તા b⁴ સ્વરૂપની બહુપદીના અવયવ, બહુપદીના અવયવ. બરાબર. આપણે અગાઉ છે a⁴ ઓછા b⁴ સ્વરૂપના દાખલા જોયેલા છે. અગાઉ આપણે a⁴ ઓછા b⁴ સ્વરૂપના દાખલા જોયેલા છે. a⁴ વત્તા b⁴ નું કાંઈ નહોતું થતું, અથવા તો એનો વર્ગ વત્તા b ના વર્ગનું કાંઈ નહોતું થતું, એવું હું કહેતો હતો ત્યારે. બરાબર. પણ હવે એનું કાંઈક થશે. ત્યારે પણ એવું જ કીધું હતું, અત્યારે નહીં થાય, આગળ જતા થશે. ઓકે, તો કરવાનું શું? આવા પ્રકારનો દાખલો હોય, a⁴ વત્તા b⁴ સ્વરૂપનો દાખલો હોય તો કરવાનું શું એ સમજીએ. ચલો, પહેલો જ દાખલો છે એ કંઈક આવો છે કે x⁴ વત્તા 4. હવે આપણે શું કરવાનું છે અહીંયાથી? તો કે આ a⁴ વત્તા b⁴ નો દાખલો છે એવું ખબર કઈ રીતે પડે? તો કે જો બે પદ હોય અને એ પેલા પદ ઉપર 4 ઘાત હોય, કદાચ બીજું પદ ન હોય ખરી પણ એની ઉપર 4 ઘાત ન દર્શાવેલી હોય તો ચિંતા નહીં કરવાનું. પેલું પદ 4 ઘાત વાળું હોવું જોઈએ. પેલું પદ 4 ઘાત વાળું હોવું જોઈએ. બંને પદ વચ્ચે ફરજિયાત કમ્પલસરી પ્લસની જ નિશાની હોવી જોઈએ. આ એની ઓળખ છે. આ દાખલાને કઈ રીતે ઓળખી શકાય કે આ x⁴ વત્તા a⁴ વત્તા b⁴ સ્વરૂપનો દાખલો છે એવું કઈ રીતે ઓળખી શકાય? તો કે પેલા પદ ઉપર ફરજિયાત 4 ઘાત હશે અને બીજા પદ બંને પદ વચ્ચે પ્લસની નિશાની હશે. બીજા પદ ઉપર કદાચ 4 ઘાત ન પણ હોય, ચિંતા નહીં કરવાની. ઓકે, ચલો, તો ઓળખ છે બે પદ હશે, પેલું પદ હંમેશા 4 ઘાત વાળું હશે અને બંને પદ વચ્ચે પ્લસની સાઇન હશે. આ એની ઓળખ છે. બરાબર. તમારી ઓળખ કેમ તમારું આધાર કાર્ડ હોય એવી રીતે આની ઓળખ છે. આ કઈ રીતે ઓળખાય? તો કે પેલા પદની 4 ઘાત હોય ને વચ્ચાની નિશાની હોય ને બીજું પદ જોડાયેલું હોય. ચલો, તો સૌથી પહેલા આ દાખલાને આપણે 3 પદમાં ફેરવવાનો છે. તો કે બે પદ છે સર, 3 પદમાં કેમ ફેરવવો? તો આપણે એવું માની લેવાનું કે આ પ્રથમ પદ છે ને અંતિમ પદ છે. હવે પ્રથમ પદ ને અંતિમ પદ યાદ કરાવું ને એટલે મધ્યમ પદ યાદ આવવું જોઈએ. પાછું આવું ભણેલા છીએ આપણે. પ્રથમ પદ ને અંતિમ પદ છે એવું માનવાનું છે, એટલે એનો મતલબ આપણે એવો વિચારવાનો કે મધ્યમ પદ નથી. અહીંયા મધ્યમ પદ શું છે? છે જ નહીં ભાઈ. આ દાખલા મધ્યમ પદ નથી, આપણે એવું માનવાનું છે. બરાબર કે નહીં? એટલે સૌથી પહેલું કામ a⁴ વત્તા b⁴ દાખલામાં મધ્યમ પદ ગોતવાનું રહેશે. શું હશે? મધ્યમ પદ ગોતવાનું રહેશે. મધ્યમ પદનું સૂત્ર શું છે ભાઈ? +or-2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. ખબર પડી ગઈ ભાઈ? પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ, આ સૂત્ર છે ભાઈ. ચલો, આની અંદર કિંમત મૂકીએ તો મેં તમને એવું કીધું છે કે આ બંને પદ પ્રથમ પદ ને અંતિમ પદ છે એવું માની લ્યો, એટલે માની લેવાનું તમારે. બરાબર કે નહીં? ઓકે, ચાલો, તો અહીંયા છે પ્રથમ પદ એટલે કે x⁴ અને અંતિમ પદ એટલે કે 4. ખબર પડી ગઈ ભાઈ કે નહીં? ઓકે, તો શું થયું ભાઈ? આની અંદર શું મળ્યું? તો કે +or-2 ગુણ્યા આનું વર્ગમૂળ કાઢીએ તો x નો વર્ગ થાય, 4 નું વર્ગમૂળ કાઢીએ તો 2 થાય, તો 2 × 2 = 4, 4x નો વર્ગ +or-4x નો વર્ગ. આવું કંઈક મળ્યું. આવું કંઈક મળ્યું. આ છે મધ્યમ પદ. શું છે ભાઈ? મધ્યમ પદ. શું છે? મધ્યમ પદ. ચાલો, તો મધ્યમ પદ મળ્યું આપણને. આ શું મળ્યું આપણને? મધ્યમ પદ મળ્યું. હવે મધ્યમ પદ મળી ગયું તો આપણે એને મધ્યમાં લખી નાખીએ, એટલે કે વચ્ચે લખી નાખીએ ભાઈ. બરાબર. જો સમજીએ, આપણી પાસે જે બહુપદી હતી એ 2 પદ વાળી જ હતી અને આપણે જે ગોઈતું છે એ શું છે? તો કે મધ્યમ પદ છે. તો આ +4. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ સર, આ પદ છે એ તો પ્લસ અને માઇનસ બંને કહી શકાય, તો મારે લખવું કયું? પ્લસ લખવું કે માઇનસ લખવું? બરાબર.
તો ત્યાં એક વસ્તુ યાદ રાખવાની હંમેશાની અંદર કે આપણે એ મધ્યમ પદને હંમેશા પ્લસ જ રાખશું. કેવું રાખશું? પ્લસ જ રાખશું. ક્લિયર? તો અહીંયા હું જે જવાબ લખીશ આ મધ્યમ પદ 4x² એ હું પ્લસ લખીશ. ખબર પડી ગઈ? દરેક દાખલામાં આવું કરવાનું છે. મધ્યમ પદ હંમેશા પ્લસ જ હોય એવું માની લેવાનું. ક્લિયર? ઓકે, ચલો. તો આ નવી બહુપદી મળી. શું મળ્યું? નવી બહુપદી. હવે આપણી પાસે રકમ એવી હતી કે x⁴ વત્તા 4, બરાબર? x⁴ વત્તા 4 આવી હતી બહુપદીને. આપણે તો આ 3 પદમાં ફેરવી નાખી. તો એનો મતલબ થાય કે આપણે રકમ સાથે 100% છેડછાડ કરી કે નહીં? કારણ કે એવું તો મને કોઈ કીધું નહોતું અહીંયા કે ભાઈ તમે મધ્યમ પદ ગોતો, એમ એવું કોઈ કીધું હતું? અથવા તો મેં તમને કીધું હતું, અથવા મને કોઈએ નથી કીધું કે આવું કરો. આપણે દોઢ હાથ થયા છે ખાલી ખોટા. આપણે દોઢ હાથ થયા છે ખાલી ખોટા. આપણને કોઈ કીધું નથી ભાઈ આવું કરો એમ, તોય આપણે એવું કર્યું કે નહીં? કર્યું. ઓકે, તો હવે કર્યું ને એને સુધારવાનો પાછો સમય આવી ગયો કે આપણે એને સુધારી નાખીએ કે ભાઈ આપણે ખોટું કરવું જ નથી, કાંઈ ખોટું કરવું નથી. હવે જો હું અહીંયા એક વાક્ય લખું છું, સમજજો. આપણે શું કર્યું? વધારાનું શું કર્યું? દોઢા શું થયા? મધ્યમ પદ ગોતું અને પાછું એ ઉમેરું રકમમાં. મેઇન વસ્તુ શું છે? એ ઉમેરું. મધ્યમ પદ હતું ને એ ઉમેરું, એડ કર્યું, પ્લસ કર્યું. ઓકે, તો આપણે લખીએ કે આ બહુપદીમાંથી આમાંથી મધ્યમ પદ બાદ કરતા તો કે એકવાર બાદ કર્યું, એકવાર ઉમેરું. સર કેવા શું માંગો છો? આ જે બહુપદી છે x⁴ વત્તા 4x² વત્તા 4 માંથી મધ્યમ પદ બાદ કરો તો ઉમેરું જ હું કામ? એવો પ્રશ્ન થાય ને? થાય બેટા, કાંઈ વાંધો નહીં, પણ હું સુધારું છું. ચાલો, શું કામ? કારણ કે મારે દાખલો ગણવો છે ભાઈ. x⁴ વત્તા 4x² વત્તા 4. હવે હું શું કરીશ? તો કે મારે મધ્યમ પદ મેં બાદ કરવાનું કીધું. મેં મધ્યમ પદ તમને બધાને બાદ કરવાનું કીધું, તો બાદ કરો ને ભાઈ. કરી નાખ્યું. -4x² કરી નાખ્યું. હવે તો આ બે ઉડી જ જવાના છે. તો પાછા અડધા દોઢા એવા છે ઉડાડી દે. એ ઉડાડવા નથી ભાઈ, આટલી મહેનત અમથા નથી કરતા આપણે. સમજાય છે? એ ઉડાડી નથી દેવાના. આ બે ખરેખર 0 થઈ જાય. જો આપણી પાછી રકમ થઈ ગઈ. આ બે સજાતીય થયા, આ પ્લસ અને માઇનસ બાદ બાકી થઈ ગઈ. ઓકે, તો હવે વધુ આપણી રકમ જો x⁴ વત્તા 4 ઈ જ છે. જો કે નહીં? મેં કાંઈ રકમમાં ફેરફાર કર્યો નથી ભાઈ. મેં કાંઈ રકમમાં ફેરફાર કર્યો નથી. ઓકે, તો મેં ફેરફાર નથી કર્યો, પણ હવે મારે દાખલો ગણવો છે પાછો. આવો દાખલો આપણે અગાઉ ભણી ગયા છે ભાઈ. પ્રશ્ન નંબર 9 ની અંદર શરૂઆત જ આવા દાખલાથી થતી હતી, પણ ત્યાં ફેર એટલો હતો કે ત્યાં વર્ગવાળો દાખલો હતો, 4 ઘાત નહોતી. અહીંયા 4 ઘાત છે, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, મને એમ કહો કે આ પ્રથમ પદ અને અંતિમ પદ એ બંને પૂર્ણ વર્ગ છે, તો હું ડાયરેક્ટ આનો જવાબ લખી શકું. આ તો ખબર પડે ને, બહુ સિમ્પલ છે. આપણે અગાઉ ઘણી બધી વાર છે એ સીધા જવાબો લખેલા છે કે નથી લખેલા? તો એ જ છે જવાબ અહીંયા લખવાનો છે. એ જ જવાબ અહીંયા લખવાનો છે. ચાલો, તો અહીંયા જવાબ લખવો હોય તો x² અને અહીંયા 2 અને એનો વર્ગ. નિશાની શું કામ નથી કરી? નિશાની કોની હોય? મધ્યમ પદની હોય ભાઈ. તો પ્લસ થઈ ગઈ, કારણ કે મધ્યમ પદ પ્લસ છે. ચલો, આનું વર્ગમૂળ કાઢીએ તો -2x અને એનો વર્ગ. નહીં તો પાછો ફેરફાર કર્યો કહેવાશે. ક્લિયર છે? એટલી વસ્તુ સમજાઈ ગઈ ભાઈ બધાને? તો x² વત્તા 2² -2x². એટલે સુધી દાખલો સમજાણો ભાઈ? સમજાઈ ગયું ને કે નહીં? ફરી એકવાર રિપીટ કરી દઉં ફટાફટ કે નહીં? ચલો, ફરી એકવાર રિપીટ કરું છું. જેને નથી સમજાણો એની માટે છે. ઓલા બધાને પાછો કાપી નથી નાખવાનો, જેને સમજાઈ ગયો અને એને જોવાનું જ છે. શું કરવાનું છે? તો કે x⁴ વત્તા 4 બે જ પદ છે. આપણે એવું માની લઈએ કે આ બંને પદ, પ્રથમ પદ ને અંતિમ પદ છે. એનો મતલબ થાય કે મધ્યમ પદ નથી. મધ્યમ પદ નથી તો મધ્યમ પદ આપણે ગોઈતું. તો મધ્યમ પદ મને મળ્યું 4x² પ્લસ ઓર માઇનસ 4x². આવું મધ્યમ પદ મળ્યું. તો આવું મધ્યમ પદ મળ્યું મને, તો મધ્યમ પદ અમથું તો ગોઈતું નથી, તો એને મધ્યમાં લખો. લખી નાખ્યું. જો x⁴ વત્તા 4x² વત્તા 4 એ આપણે ગોતી નાખ્યું. મધ્યમ પદ લખી નાખ્યું, પણ એને પ્લસથી જ લખવાનું, એવું પણ મેં સાથે સાથે તમને કીધું. બરાબર? હવે પાછું આ જ બહુપદીમાંથી મધ્યમ પદને બાદ કરી દેવાનું. આ જ બહુપદીમાંથી મધ્યમ પદને બાદ કરી દેવાનું. તો જો x⁴ વત્તા 4x² વત્તા 4 -4x² પાછો બાદ કરી દીધો. બાદ શું કામ કર્યું ભાઈ?
કારણ કે મને કોઈએ નહોતું કીધું રકમની અંદર કે તમે મધ્યમ પદ ગોતજો અને તમે પાછા એને મૂકજો તે વચમાં, એવું મને કોઈ નહોતું કીધું, બરાબર. જો કીધું હોત તો હું આ બાદ ન કરે, પણ મારે તો મારી પાછી રકમ લાવવા માટે મેં આ 4x² ઉમેરો, એટલે કે દોઢા થયા આપણે બધા, હું એક નહીં, તમે થયા, તમે ગણતા હશો. તો આ પ્લસ છે એ ઉમેરા, તો સાથે સાથે ઈને નહીં મેં બાદ કરી દીધા, એટલે મેં કાંઈ કર્યું કહેવાય નહીં, એટલે મેં રકમમાં ફેરફાર કર્યો નથી એવું સાબિત થઈ જાય. ખબર પડી ગઈ કે નહીં? ઓકે, અહીંયા સુધી પહોંચી ગયા છીએ. તો હવે આ કાઉન્સને હું y એવું ધારી લઉં અથવા તો m એવું ધારી લઉં, બરાબર, તો બહુ ઇઝી થઈ જાય દાખલો. ચલો, તો જો હું અહીંયા લખું છું કે ભાઈ અહીંયા m² માઇનસ 2x² આવું છે, હું લખું કાઉન્સની અંદર કે ભાઈ x² પ્લસ 2 બરાબર m ધારતા. ક્લિયર છે ભાઈ કે નહીં? x² વત્તા 2 બરાબર m ધારતા, એટલે જો મેં x² વત્તા 2 છે ત્યાં m લખી નાખ્યો, ઓલો વર્ગ એમને એમ રહેવા દીધો. તો હા, તો હવે કેવા દાખલા થઈ ગયા કે ભાઈ એકવાર પ્લસથી જોડવાના, એકવાર માઇનસથી જોડવાના. જો આ વર્ગને દૂર કરવું હોય તો m - 2x અને m + 2x. ક્લિયર? હવે એમની કિંમત પાછી આપી દો. ચલો પાછી આપીએ કિંમત. આવા દાખલા તો ઘણા બધા આપણે ગણ્યા છે. m એટલે x² પ્લસ 2 માઇનસ 2x અને સોરી સેમ ટુ સેમ બીજો કાઉન્સ x² પ્લસ 2 પ્લસ 2x. ક્લિયર છે? ચલો કાઉન્સને છે ખોલી નાખીએ એટલે આવું થઈ જાય x² વત્તા 2 ઓછા 2x અને સાથે સાથે x² પ્લસ 2 પ્લસ 2x આપણો જવાબ છે. ખબર પડી ગઈ ભાઈ? સમજાઈ ગયું? બહુ એટલે બહુ ઇઝી છે, અઘરું બિલકુલ નથી. ચાલો હજી એક આવો નવો દાખલો કરાવીશ. બે પ્લસવાળા કરાવીશ, બે માઇનસવાળા કરાવીશ, એટલે ટોટલ 4 કરાવીશ. પણ મને એવું લાગે છે કે 3 સમજાઈ જશે. તો કે ના હોય કે 4 તો કરાવવા જ જોઈએ ને. ચાલો બીજો દાખલો, દાખલા નંબર 2. પ્લસવાળો નથી, પ્લસવાળો જ ગણીએ હજી એકાદો. ચલો દાખલાની સોરી પ્લસવાળા જ હશે બધા. બીજો દાખલો, ટોટલ 5 જ દાખલા છે. સોરી, હું 13મા પ્રશ્નમાં વયો ગયો હતો પાછો. તો 2 જ દાખલા કરાવવાની, એમ તો 3 જ દાખલા, 2 જ દાખલા કરાવવાની જરૂર પડશે. દાખલો છે 64x4 વત્તા b4. 64x4 વત્તા b4 આવા પ્રકારનો દાખલો છે. દાખલામાં મેં તમને પહેલા જ કીધું કે પહેલા પદનો હંમેશા 4 હશે જ તે, બીજા પદમાં હોય ન હોય જરૂરી નથી, પણ પૂર્ણ વર્ગ તો હશે અને બંને વચ્ચે પ્લસની નિશાની હશે તો સાચું જ છે. ઓકે, ચાલો તો શું કરવાનું કે આ બંને પદ પ્રથમ પદ અને અંતિમ પદ છે એવું માની લેવાનું. બંને પદ પ્રથમ પદ અને અંતિમ પદ છે એવું માની લેવાનું. ઓકે, ચલો હું માની લઉં તો મધ્યમ પદ નથી, તો આપણે મધ્યમ પદ ગોતવાનું. મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. બરાબર કે નહીં? ચલો જોઈએ, હું અહીંયાથી લખીશ, મારે ત્યાં જો લખવાનું છે એટલા માટે. ચલો તો 2 પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે તો કે 64x4 64x4 ગુણ્યા સાથે સાથે જ લખી નાખું ગુણ્યા b4. ચલો તો આ બેનું વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઇનસ ગુણ્યા 64નું વર્ગમૂળ નીકળશે 8, x4 નું x2 અને ગુણ્યા b4 x b2. તો 8 દુ 16 કેટલા થઈ જાય? 8 દુ 16. તો અહીંયા 16x² અને b પણ વર્ગ આવો દાખલો થશે. આ આપણું મધ્યમ પદ છે. શું છે ભાઈ? મધ્યમ પદ છે. હવે નવી બહુપદી શું મળી? તો કે નવી આ મધ્યમ પદ છે. તો મધ્યમ પદ અમતું તો ગોઈતું ન હોય આપણે. મધ્યમ પદ ને મધ્યમ પદની જગ્યાએ એટલે કે વચમાં લખવું તો પડે. તો કે હવે 64x4 વત્તા 16x2 b2 વત્તા b4. મધ્યમ પદને મધ્યમ પદની જગ્યાએ લખ્યું એટલે કે મધ્યમાં લખ્યું. એનો મતલબ થાય કે મેં ઉમેર્યું. અહીંયા મેં તમને કીધું છે કે મધ્યમ પદ હંમેશા અહીંયા પ્લસ જ કરવાનું છે.
तो मध्यम पद उमेरू तो हवे आ ज मध्यम पदने आपणे बाद करवानुं छे। तो जो चलो आपणे लखीए कि मध्यम पदने बाद करता, मध्यम पदने बाद करता, चलो मध्यम पदने बाद कर दईए तो आपणी रकम केवी बनी जशे? हवे जो चलो हूँ आम तो अहींया लखुं छुं, बराबर। तो मध्यम पद ने बाद करवू होय तो कंईक आवुं थई जाय। जो 64x⁴ 64x⁴ आ उमेरेलुं छे प्लस 16x⁵ b⁴ प्लस b⁴ नीचे लखुं छुं, जग्या नथी एटले -16x⁴ अने b⁴ एटले मैं बाद कर दीधुं। अने जो बाद करी दઉં भाई तो 0 थई जाए, पाछी मारी रकम आवी जाए कि 64x⁴ वत्ता b⁴ आवी जाए के न आवी जाए? तो मैं कई रकम में फेरफार नथी कर्यो, पाछी रकम मारी आवी जाए एज इट इज। ओके चलो तो हवे शुं करशुं तो कि मने आ पेला त्रणेय पदनो सीधो जवाब लखता आवडवो जोईए। तो कि तमने सर आवडतो जोईए ने तमने आवडतो होवो जोईए। तो सीधो जवाब लखीए तो शुं थाय तो कि 8x² અને b⁴ અને ઉપર વર્ગ તો ખરો જ પાછો સૂત્રનો છે ને જવાબ સીધો લખતા હોય તો એ સૂત્રનો છે। મધ્યમ પદની જે નિશાની છે ભાઈ પ્લસ, તો એ મધ્યમ પદની નિશાની મૂકી દો, મધ્યમ પદની નિશાની મૂકી દીધી। ઓકે હવે આ છે ઓછા એમને આનું વર્ગમૂળ કાઢવો જોઈએ તો કે 4x નું x ના વર્ગનું x ને b ના વર્ગનું b, પાછો વર્ગ કરી દઈએ એટલે એને પણ ખોટું લાગે નહીં। ઓકે ચલો તો હવે હું 8x² વત્તા b ને કોઈ પણ એક સંખ્યા તરીકે ધારી લઉં, ધારો કે m m² ઓછા 4xb²। આવું થઈ ગયું। લખવાનું સાઈડમાં કે ભાઈ હું નથી લખતો પણ તમારે લખવાનું કે ભાઈ 8x² વત્તા b² બરાબર m ધારતા એવું તમારે લખવાનું, હું નથી લખતો। ચલો હવે m ની કિંમત એ પાછી આપી દઈએ तो अहींया थी जाए 8x² प्लस b²। सॉरी एक स्टेप कपाई गयु, एक बार प्लस ने एक बार माइनस तरीके लखवा तो पड़शे ने भाई। आ वर्ग ने दूर तो करवा पड़शे ने, आ जे वर्ग छे ने दूर तो करवा पड़शे ने। तो अहींया थी जाए m -4xb अने m +4xb। खबर पड़ी गई। चलो हवे m नी किंमत एने पाछी आपी दईए, આપણે બહુ નહીં રાખવાની કોઈની કિંમતો આપણી પાસે। પ્લસ b² અને અહીંયા -4xb સેમ ટુ સેમ છે એ એવી જ રીતે પ્લસવાળું લખો કે ભાઈ 8x² પ્લસ b² પ્લસ 4xb બરાબર। જો હવે આપણે છે કાઉન્સ ખોલી નાખીએ x² પ્લસ b² માઇનસ 4xb सेम टू सेम नीचे 8x² प्लस b² प्लस 4xb। खबर पड़ी गई भाई के नहीं? तो बहुत ईजी दाखलो है, थोड़ोक लेंथी है, मोटो है पण अघरो बिल्कुल नहीं। बराबर फटाफट है ए स्क्रीनशॉट पाड़ी लियो, त्यार पछी एक दाखलो करावू, पछी है ए लेक्चर है ए पूरो जाहिर कर दी, कारण के तमे बधाए थाकी गया मन खबर है, पण कांई वांधो नहीं, भणवू तो पड़शे। चालो स्क्रीनशॉट पाड़ी लीधो भाई, फटाफट पाड़ी लो जल्दी, हजी न पाड्यो होय तो समय आपू छुं एक 5 सेकंड। ओके तो हवे भूसी नाखो भाई, हवे तो स्क्रीनशॉट पाड़ता वार न लागे कांई। छेल्लो एक दाखलो करावी दो, पछी छे पूरुं करीए, होमवर्क आपीए। बराबर चालो तो समझाणो छे एवुं मानुं छुं। आम तो समझावो ज जोईए, सहेलो छे, कांई अघरो नथी એટલા માટે કહું છું। ચાલો એક દાખલો છે કે 4m⁴ વત્તા 625। 4m⁴ દાખલા નંબર 5 4m⁴ વત્તા 625 બરાબર। फरीवार एनी कथा करिए तो कि शुं करवानुं
તો કે આ બંને પદ છે કઈ રીતે ઓળખાશે તો કે પહેલા પદ ઉપર તો 4 ઘાત હશે જ તે 100%, બરાબર, અથવા તો બેમાંથી એક પદ ઉપર તો 4 ઘાત હશે જ તે, અને બંને પદ વચ્ચે પ્લસની નિશાની હશે, ફાઇનલ છે. ઓકે, હવે મારે શું કરવાનું છે તો કે મારે એ બંને પદને શું વિચારવાનું કે બંને પદ છે ભાઈ એ પ્રથમ પદ અને અંતિમ પદ છે એવું માની લેવાનું. એનો મતલબ થાય કે મધ્યમ પદ નથી આપણી પાસે. ટૂંકમાં આ બહુપદીને બે પદ છે એના બદલે 3 પદવાળી બનાવવાની છે. તો એની માટે મારે મધ્યમ પદ ગોતવું પડે. ઘણા એમ કે સાહેબ અંતિમ પદ ગોતીએ તો ના ભાઈ, એવું ન કરાય. પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. ક્લિયર? ઓકે, ચલો 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 4m⁴ ગુણ્યા અંતિમ પદ એટલે કે 625. ચલો બંનેનું વર્ગમૂળ કાઢીએ જોઈએ. પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા 2m² ગુણ્યા 25 આવું થઈ જાય કે નહીં? ઓકે, ચાલો તો અહીંયા થઈ જાય 2 દુ 4 અને 4 ગુણ્યા 25 એટલે કે 100, પ્લસ ઓર માઇનસ 100m² આવું થઈ જાય. શું થઈ જાય? પ્લસ ઓર માઇનસ 100m² આવું થઈ જાય. ઓકે, હવે આપણને મધ્યમ પદ મળી ગયું છે, તો હવે આપણે એ બહુપદીને 3 પદવાળી બનાવી દેવી. ચલો 4m⁴ મધ્યમ પદ હંમેશા પ્લસ જ રાખવાનું, 100m² પ્લસ 625. આ મેં મધ્યમ પદ ઉમેર્યું. હવે હું આનું આ મધ્યમ પદ બાદ કરીશ, અથવા તો આ રીતને એવું પણ કહી શકાય કે મધ્યમ પદ ઉમેરતા અને બાદ કરતા, બરાબર, મધ્યમ પદ ઉમેરતા અને બાદ કરતા આવું કહી શકાય. ચલો હું લખું છું કે મધ્યમ પદ બાદ કરતા. હવે શું કરવાનું? એકવાર ઉમેર્યું પાછું બાદ કરવાનું. ચલો તો 4m⁴ વત્તા 100m² વત્તા 625 આ મેં ઉમેર્યું. હવે બાદ કરીશ માઇનસ 100m². ક્લિયર? આ મધ્યમ પદ ઉમેર્યું, આ મધ્યમ પદ બાદ કર્યું, આ બે વયા ગયા, તો પાછી મારી 4m⁴ વત્તા 625 રકમ બની ગઈ. ઓકે, ચાલો હવે શું કરવાનું તો કે પેલા 3 પદ છે ને એ ત્રિપદી હવે પૂર્ણ વર્ગ બની ગઈ. શું થઈ ગયું? ત્રિપદી પૂર્ણ વર્ગ બની ગઈ, બરાબર કે નહીં? તો એનો હું સીધો જવાબ લખી શકું. કઈ રીતે? તો કે 2m², નિશાની નહીં કરું, અને 625નું વર્ગમૂળ 25 એની ઉપર વર્ગ કરી દો. સીધો જવાબ લખતા તો આવડે. મધ્યમ પદ પ્લસ છે તો વચ્ચે પ્લસની નિશાની લખીશ. સેમ ટુ સેમ આને હવે છે વર્ગમૂળ કાઢીએ તો 10m નીકળી જાય, અને એની ઉપર વર્ગ કરી દઈએ એટલે એને પણ ખોટું લાગે નહીં. ઓકે, હવે આ 2m² વત્તા 25 જે છે એને m કે n કોઈ પણ વેરિયેબલ તરીકે ધારી લો. m તો છે એટલે m નહીં ધારી, આપણે x ધારી લઈએ. ચાલો તો હું એવું લખું છું કે ભાઈ અહીંયા x² ઓછા 10m². એને કાંઈ ધારવાની જરૂર નથી. અહીં લખું કે ભાઈ 2m² પ્લસ 25 બરાબર x ધારતા. ખબર પડી ગઈ? 2m² પ્લસ 25 બરાબર x ધારતા એવું ધારી લીધું. ચાલો તો હું આના તફાવતની રીતે અવયવ પાડી શકું, એટલે કે એકવાર માઇનસ 10m અને એકવાર x પ્લસ 10m આવી રીતે ભાગ પાડી શકું. હવે x ની કિંમત એને પાછી આપી દેવાની છે. આવા આપણે અગાઉ ઘણા બધા દાખલા ભણેલા છે, એટલે આમાં કાંઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ચાલો x એટલે કે 2m² પ્લસ 25 માઇનસ 10m. સેમ ટુ સેમ એવી જ રીતે બીજો કૌંસ 2m² પ્લસ 25 પ્લસ 10m. ઓકે, ચાલો તો આપણે છે એ હવે આ કૌંસને ખોલી નાખીએ તો 2m² પ્લસ 25 માઇનસ 10m અને 2m² પ્લસ 25 પ્લસ 10m. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે સર આની બદલે આ 10m પહેલાં લખ્યા હોય ને 25 પછી લખ્યા હોય તો કોઈ ચિંતા છે નહીં, એ પણ સાચું જ છે, એમાં કાંઈ ખોટું કહેવાય નહીં. અથવા ઓર આવું પણ લખાય, જો
જે છે ઈ તે 2m વર્ગ ઓછા 10m પ્લસ 25 આવું લખો તો ચાલે, કાંઈ વાંધો નહીં. અને અહીંયા તે 2m વર્ગ પ્લસ 10m પ્લસ 25 આવું લખાય, એમાં કાંઈ વાંધો નહીં. આમાં કાંઈ વાંધો નહીં, બે જવાબ સાચા જ પડે. ક્લિયર છે ભાઈ? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર શું કરવાનું છે કહી દઉં. ક્વેશ્ચન નંબર 11 માંથી 9 થી 13 દાખલા છે. 9 થી 13 એટલે કે 9, 10, 11, 12 અને 13 5 દાખલા થયા. કેટલા? 5. અને ક્વેશ્ચન નંબર 12 એટલે કે 12 માંથી 5 દાખલા, એટલે એમાં 5 જ છે. ટૂંકમાં એવું કહી શકાય કે બધા એમાં 5 જ દાખલા છે, એવું કહી શકાય કે બધા દાખલા ગણવાના છે. બરાબર? તો આવા પ્રકારના દાખલા હોય તો તમને આવડવા જોઈએ. બરાબર? આને કહેવાય એકવાર મધ્યમ પદ ઉમેરતા અને બાદ કરતા એવું પણ કહી શકાય. અને એની 4 ઘાત વત્તા એની 4 ઘાત વત્તા બીની 4 ઘાત સ્વરૂપના દાખલા પણ આને કહી શકો તમે. બરાબર છે કે નહીં? તો કરવાનું શું હોય આવા પ્રકારના દાખલા હોય? તો હજી એકવાર રિપીટ કરી દઉં છું જાતો. શું કરવાનું હોય તો કે પેલા 2 પદ છે એને આપણે પ્રથમ પદને અંતિમ પદ એવું માની લઈએ, અને પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતે આપણે એને મધ્યમ પદ ગોતી લઈએ. મધ્યમ પદ ગોતી લઈએ પછી શું કરવાનું તો કે એને મધ્યમ પદનો અર્થ શું થાય કે મધ્યમાં હોય એવું પદ. તો મધ્યમ પદની જગ્યાએ એને લખી નાખીએ. બરાબર? ઓકે. પછી ઈના ઈ મધ્યમ પદને પાછું બાદ કરી દઈએ. શું કામ? કારણ કે આપણને કોઈ કીધું નહોતું ને આપણે ઉમેરેલું છે, તો એવું તો કરાય નહીં, એટલે બાદ કરી દીધા. જો આ બાદ કર્યા છે, જો આ ઉમેરા ને આ બાદ કર્યા. પછી આપણો દાખલો છે રેગ્યુલર, જે આપણે પ્રશ્ન નંબર 9 ની અંદર ભણ્યા હતા એવા પ્રકારનો આવી જાય, એ તમને આવડવો જોઈએ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન નંબર 13 થી છે શરૂઆત કરશું. ઓકે.